સુરતથી બગદાણાના નવનીત હુમલા પ્રકરણમાં જયરાજ આહીરની ધરપકડ બાદ પ્રથમ વખત સુરતમાં કોળી સમાજ દ્વારા આભાર વિધિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંમેલનમાં ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન હીરા સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો આ સંમેલનમાં જોડાયા હતા। બગદાણા નવનીત બાદલિયા હુમલાના કેસમાં આરોપીની ધરપકડ બાદ કોળી સમાજમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે। સુરતમાં આયોજિત આભાર વિધિ સંમેલનમાં વિડીયો કોલ મારફતે નવનીત બાદલિયાએ હાજરી આપી અને કોળી સમાજનો આભાર વ્યક્ત કર્યો। નવનીત બાદલિયાએ જણાવ્યું કે આપણી એકતાને કારણે આજે ન્યાય મળ્યો છે। સમાજે આવી જ રીતે એકતા જાળવી રાખે તેવી મારી આશા છે। સંમેલનમાં ઉપસ્થિત કોળી સમાજના આગેવાન અને ધારાસભ્ય હીરા સોલંકીએ જણાવ્યું હતું કે નવનીતભાઈને જે ન્યાય અપાવવાનો હતો તે ન્યાય મળી ગયો। હવે જે શંકાઓ હતી તેનું સમાધાન થયું છે। તેમણે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓ તેમજ કોળી સમાજના ધારાસભ્યો અને આગેવાનોનો આભાર માન્યો। હીરા સોલંકીએ કહ્યું કે સરકાર તરફથી જે પ્રકારની કાર્યવાહી થવી જોઈએ હતી તે અપેક્ષા મુજબ થઈ છે। પોલીસ કાર્યવાહી અંગે તેમણે જણાવ્યું કે પોલીસે લીધેલા તમામ પગલાં યોગ્ય છે। માયાભાઈ આહિરના નિવેદન અંગે હીરા સોલંકીએ કહ્યું કે હું પણ એ જ માનું છું કે જે થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે અને આગળ જે થશે તે પણ સારા માટે જ થશે। તેમણે ઉમેર્યું કે આ બધું ઈશ્વરના સંકેત સમાન છે। હવે આ મામલો કાયદાકીય પ્રક્રિયામાં છે। આગળ તપાસમાં જે હકીકત બહાર આવશે તે મુજબ પોલીસ કાર્યવાહી કરશે। ભાઈ હવે કઈ રીતે આખી આ તમારી લડત અને શું કહેશો માયાભાઈના પુત્રની પણ ધરપકડ થઈ ગયા પછી શું કોઈ હવે લડત બાકી રહી નથી। જે ન્યાય અપાવવાનો હતો એ ન્યાય મળી ગયો છે નવનીતભાઈને અને જે એને મનમાં શંકા હતી એ શંકાનું એને સમાધાન થઈ ગયું છે। એટલે આપના માધ્યમથી હું મુખ્યમંત્રી સાહેબનો આભાર માનું છું, આદરણીય ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષભાઈનો આભાર માનીએ છીએ અને કોળી સમાજ વતી એક આગેવાન વતી હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે રીતે અપેક્ષા લઈને સમાજ બેઠા હતા એ પ્રમાણે કામ થયું છે। ત્યારે નવનીતભાઈને ન્યાય હવે તો કાયદાકીય મેટર છે અને કાયદાકીય રીતે હવે જે કાંઈ પરિણામ આવે એ પછીની વાત છે। પણ આજે જે લોકો દોષિત થયા એ દોષિતને જેલ પાછળ હવાલા કરી દીધા એ બાબતે નવનીતભાઈ અને આખો સમાજ રાજી થયો છે। એટલે આવતા દિવસોમાં આ કોઈ સમાજની લડાઈ નહોતી, પણ છતાં પણ ક્યાંક ને ક્યાંક એવું નવનીતભાઈને લાગતું હતું કે એના પર અન્યાય થઈ રહ્યો છે અને અન્યાયના ધ્યાન ઉપર લઈ અને તપાસના ધ્યાન ઉપર લઈને જે કે પોલીસે પગલાં લીધા છે એ યોગ્ય લીધા હોય એવું લાગે છે। સર, આટલા દિવસો પછી માયાભાઈ આવીને સોશિયલ મીડિયામાં એક વાત કરી છે, જે થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે, થશે તે પણ સારું થશે ને આખી જે તમે પણ વાત સાંભળી હશે, કઈ રીતે જોઈ રહ્યા છો? હું પણ એ જ કહું છું કે જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે, જે થશે એ પણ સારા માટે જ થશે। આ વાસ્તવિકતા છે, કેમ કે ઈશ્વરનો સંકેત એવો કંઈક હોય છે। આપણે કંઈક ખોટું કરીએ તો ઈશ્વર એટલા માટે જે થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે એટલામાં સમજી જવાનું હોય કે આટલામાં રોકાઈ જવાનું હોય, આગળ વધાય નહીં અને એના માટે આ થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે, થશે એ બી સારું જ થશે અને હવનું ઈશ્વર સારું કરે। સાહેબ, એક આખી સવાલ કે આજે અહીંયા સંમેલન હતું, સુરતમાં આવ્યા અને કઈ રીતનો સંદેશ? કોઈ સંમેલન નહીં, આ માત્ર ને માત્ર મારે આભાર માનવાની હતી। એક બપોરે હું અહીંયા આવ્યો ને બપોરે એક મીડિયા દ્વારા એક સંદેશો પહોંચાડ્યો કે બધાનો આભાર માનો છે, અહીંયા ભેગા થાવ। આટલી મોટી સંખ્યા થશે મને પોતાની આઈડિયા નહોતી, પણ હું ફરીથી આપના માધ્યમથી હું 18 વર્ણના લોકોનો અમે આભાર માનીએ છીએ, સોશિયલ મીડિયાના લોકોનો આભાર માનીએ છીએ, ટીવી મીડિયા જે છે એમનો અમે આભાર માનીએ છીએ કે આ લડતમાં અમારા હારે સાથ અને સહકાર આપ્યો એ બદલ આપ સૌને અમે હાથ જોડી અને ખૂબ ખૂબ કોળી સમાજ દ્વારા આપ સૌનો આભાર માનીએ છીએ। થેન્ક યુ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।